જ્યારે ભાગવતજીમાં 10મા સ્કંદમાં, જ્યારે 7મા સ્કંદમાં જ્યારે નરસિંહ અવતાર થયો તો ત્યાં નરસિંહજીએ કીધું કે પ્રહલાદ મારી પાસે કંઈ માંગો. પ્રહલાદજીએ કીધું કે યસ્ત આશીષ આશાસ્તે નસ ભૃત્ય સવૈ વણિક. હે પ્રભુ, જે આપની સેવા કરીને આપની પાસે કંઈ માંગે છે એ નસભૃત્ય, એ સેવક નથી, એ તો છે ને વાણીઓ છે. વાણીઓ એટલે બધા ઓફેન્ડ નહીં થતા, પણ વાણિયા જાતથી લેવા દેવા નથી. પણ વાણીઓ શું કરતો હોય કે 100 રૂપિયા આપો આ વસ્તુ લઈ જાઓ, 500 રૂપિયા આપો આ વસ્તુ લઈ જાઓ. તો જે આપની સેવા કરીને આપની પાસે કંઈ માંગે છે પ્રભુ, એ આપનો સેવક નથી, એ તો નોકર છે. એટલે આપણને બધાને વલ્લભે પણ આગે કરી કે પ્રાર્થતે એવા તથા કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત. વૈષ્ણવે પ્રભુ પાસે કંઈ પણ માંગવું નથી, એ આ બધાનો નિષ્કર્ષ છે. એમ કહેતા ને કે પુષ્ટિ માર્ગમાં છે ને 2 પ્રકારની કૃપા થાય. એક હોય સાધારણ કૃપા અને એક હોય વિશેષ કૃપા. એવી કૃપા કે જેમાં પ્રભુ તમારી ઈચ્છાને પૂરી કરી દે એને કહેવાય સાધારણ કૃપા. હવે પ્રભુ મને સારી ગાડી આપી દો તો ગાડી મળી જાય, એને કહેવાય સાધારણ કૃપા. પણ જે કૃપામાં પ્રભુ તમારી ઈચ્છાને જ પૂરી કરી દે એને કહેવાય વિશેષ કૃપા. પ્રભુ સિવાય બીજું કંઈ માંગવાનું જ નહીં રહી જાય એને કહેવાય વિશેષ કૃપા. અને એવી રીતે ત્યાં પરમાનંદ જે સોની હતા એમણે આવી રીતે માંગ્યું અને પુષ્ટિ માર્ગના 50 વર્ષો હજી વધારીને આપ્યા છે. જેમ મેં કીધું કે એવું નથી કે પુષ્ટિ માર્ગ બંધ થઈ જવાનું છે, એવું કોઈ નથી. પણ વલ્લભના અપેક્ષિત જે વૈષ્ણવ હતા એ જે લેવલના, હવે જો શું થયું છે કે વિસ્તાર ઘણો છે પણ ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં કમી છે. વૈષ્ણવોનો ઘણો વિસ્તાર છે. આજે હું માનું છું કે 4 થી 5 કરોડ વૈષ્ણવો સમગ્ર ધરતી પર આજે વિદ્યમાન છે. પણ એ ઊંડો કેટલું છે ને એના વિશે એક શંકા છે. પહેલા તો બધા ઉત્સવોની વધાઈ આપતા કે ભાઈ જે આપણે ગુસાઈજીના ઉત્સવની વધાઈ, જે આપણે ગુરુ પૂર્ણિમાની વધાઈ. હવે લોકોને ઉત્સવ યાદ નથી રહેતા પણ ઉત્સવની સામગ્રીઓ યાદ રહે છે. જે આપણે જલેબી ઉત્સવની વધાઈ, જે આપણે કચોડી પૂનમની વધાઈ. પહેલા તો ગુસાઈજીના ઉત્સવના દિવસે અમને ગુસાઈજીના ફોટો પણ આવતા વોટ્સએપમાં. જલેબીઓના ફોટો આવે છે, જલેબી ઉત્સવની વધાઈ. તો એવું થાય છે. પણ કઈ વાંધો નહીં, એમાં શરણાગતિ પ્રધાન માર્ગ તો આપણો છે જ. તો એ પણ સાર આપણો એ રહ્યો આ વાર્તાથી કે વલ્લભની અને શ્રી હરિરાયજીની કૃપાથી આપણા માર્ગના જે છે એ 50 વર્ષ વધી ગયા છે. તો આવી રીતે ત્યાં આવી લીલા થઈ હતી. પછી પ્રસંગ આવે છે, અનેક પ્રસંગો શ્રી હરિરાયજીના છે. એટલા બધા પ્રસંગો છે વૈષ્ણવ, તમે માનશો નહીં. પણ આના માટે આપણને 3 દિવસ પણ ઓછા પડે. પણ જે મુખ્ય પ્રસંગો છે એને આપણે અહીંયા લઈશું. હરિરાયજી થોડા મોટા થયા છે. એક હરજીવન દાસ કરીને શ્રી રઘુનાથજીના એક સેવક હતા. શું નામ હતું આપનું? અરે વાહ, બધા જાગો છો, સરસ. હરજીવન દાસ આમનું નામ હતું. રઘુનાથજીના સેવક હંમેશા માનસીની સેવામાં જ મગ્ન રહેતા. આખો દિવસ માનસીમાં મગ્ન રહેતા. રમણ રેતી જ પ્રાય રહેતા હતા. શ્રી હરિરાયજીની આજ્ઞા, એવા સ્ટેન્ડિંગ ઓર્ડર્સ હતા કે હરજીવન દાસના ભોજનમાં કોઈ કમી નહીં રહેવી જોઈએ. જે પણ અમને જોઈએ બધું જ બધા ગોકુલના વ્રજવાસીઓ અમને પ્રોવાઈડ કરશો. નિયમ પ્રમાણે બધા ચાલતા હતા. અને જેના પણ ઘરે હરજીવન દાસ જાય એને બરાબર આનો સત્કાર કરવો અને પછી જ આ તમારા ઘરથી જવા જોઈએ, એવા પણ ઓર્ડર હતા શ્રી હરિરાયજીના. એટલું બધું ધ્યાન રાખજો. આમાં શું મુખ્ય વાત છે કે હરિરાયજીનો વૈષ્ણવ પ્રત્યે કેવો ભાવ હતો એ આ વાર્તા પ્રતિપાદિત કરે છે. તો ક્યારે ભૂખો નહીં જવો જોઈએ કે વૈષ્ણવ, એવો એમનો ભાવ હતો. એક દિવસ ખબર મળી કે આજે હરજીવન દાસ હતા એ કોઈ ડોકરીના ત્યાં પધારી ગયા હતા. ડોકરીને આ વાતની ખબર નહીં હતી કે એમને લેવડાવવું છે. હરિરાયજીને ચિંતા થઈ. હવે શૃંગાર કરતા હતા કે આ હરજીવન દાસ ડોકરીના ત્યાં ગયા છે, હવે જો આ ડોકરી આનો સત્કાર નહીં કરે તો ભૂખ્યાના ભૂખ્યા જ હરજીવન દાસ ફરી વનમાં પધારી જશે.
ચિંતા હતી શ્રી હરિરાયજીને, શું થશે શું થશે. શ્રૃંગાર કરતા હતા. ફટાફટ શ્રૃંગાર પતાવ્યા પ્રભુના અને ત્યાં પધાર્યા. ત્યાં ગયા તો હરજીવનદાસ તો પધારી ગયા હતા ફરી વનમાં. ડોકરીને પૂછ્યું કે ભાઈ તે એ વૈષ્ણવ આવ્યા હતા તે એની જોડે કેવો વ્યવહાર કર્યો, તે એને કઈ લેવડાવ્યું કે નહીં? ડોકરી પણ વૈષ્ણવ જ હતા. તો એને કીધું કે જ્યારે હરજીવનદાસ આવ્યા ત્યારે હું પ્રભુ માટે શૃંગાર ભોગનો ખીરનો ડબરો તૈયાર કરતી હતી અને એવો ને એવો જ ડબરો અન્નપ્રસાદી મેં હરજીવનદાસને લેવડાવ્યો છે. બધા વૈષ્ણવ ગુસ્સામાં આવ્યા. હરિરાયજીએ ત્યાં આજ્ઞા કરી, ડોકરી માર્ગ કો સિદ્ધાંત તેને ही જાન્યો है. ડોકરી પુષ્ટિ માર્ગ તે જ સમજ્યું છે. જો પુષ્ટિ માર્ગમાં બે લોકોની બહુ ચાલે, ડોકરી અને ટોકરી. ડોકરી એટલે બધા સફેદ વાળ વાળા અને ટોકરી પ્રસાદની ટોકરી, બંને પુષ્ટિ માર્ગમાં બહુ ચાલે. હરિરાયજીએ આજ્ઞા કરી કે ડોકરી માર્ગ કો સિદ્ધાંત તેને ही પાયો. ત્યાંથી પધાર્યા. રસ્તામાં બધા વૈષ્ણવ હતા. એમણે પૂછ્યું કે જે આપે આવી કેવી આજ્ઞા કરી? અન્નપ્રસાદી ઠાકુરજીને માટે ધરાવવાનો ભોગ આ વૈષ્ણવને લેવડાવે છે અને આપ એને વખાણ કરો છો કે માર્ગો સિદ્ધાંત તેને પાયો હોય. હરિરાયજી ત્યાં કઈ બોલ્યા નહીં અને કીધું કે એવું કરો વૈષ્ણવ, તમે 2 કલાક પછી ત્યાં જજો અને દર્શન કરજો. 2 કલાક પછી રાજભોગ ધર્યા પછી, રાજભોગ આરતી પછી વૈષ્ણવો ત્યાં જાય છે. ત્યાં જોયું કે જે બા હતા એ બપોરે ઊંઘી ગયા હતા અને એવું અદ્ભુત દ્રશ્ય ત્યાં એ વૈષ્ણવોએ જોયું. જે લોકોને શંકા થતી હતી એ લોકોએ જોયું કે એ બાની સન્મુખ, એ બાની આગળ પ્રભુ સાક્ષાત શ્રી ગોવર્ધનધર ખીરના ડબરાથી ત્યાં રમતા હતા. એ જ ખીરનો ડબરો અન્નપ્રસાદી કે જે એને વૈષ્ણવને આપ્યો હતો એ જ ડબરાથી પ્રભુ પોતે ભોગ અરોગતા હતા. આ છે વૈષ્ણવ પુષ્ટિ માર્ગ. આ છે એક ભગવદીઓની એક મહત્તા. એને હરિરાયજી પણ એને સમજતા હતા. હરિરાયજીને વૈષ્ણવ પ્રત્યે એટલો બધો માન હતો કે પૂછો નહીં વાત. જો હું તો એવી મારો વિચાર છે કે જો તમે બધા અમારામાં વલ્લભ, વિઠ્ઠલ અને શ્રી રઘુનાથજી જોતા હો તો અમારી પણ એ ફરજ છે કે અમે બધા પણ તમારામાં દામોદરદાસ હરસાણીજી અને પૂરણમલ ક્ષત્રિયને જોઈએ. કારણ કે આપ બધા ક્યાંક ને ક્યાંક એ જ છો. વૈષ્ણવ આપણે બ્રહ્મસંહિતા મંત્રમાં શું બોલીએ છીએ કે સહસ્ત્ર પરિવત્સર, કે ભાઈ હજારો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા, પ્રવચનો થયા, પ્રભુની સેવા થઈ. આ બધું શું છે? ફરી આપણને એ યાદ અપાવવા કે આપણે ક્યાં માટે બનેલા છીએ. બીજું કોઈ નથી. આ બધું ખાલી તમને એ સ્મરણ થાય કે ભાઈ અમે અહીંયાના માટે બનેલા છીએ. વૈષ્ણવત્વમ હિ સહજમ, વલ્લભ આજ્ઞા કરે. આપણે બધા સહજ રીતે એક વૈષ્ણવ છીએ તો એ આપને બધાને એ યાદ આવે વારંવાર કે અમે ક્યાંથી છીએ, ક્યાં જવું છે અમને અને અમે કોણ છીએ. એના માટે આવા સત્સંગોના કાર્યક્રમ, એવા પ્રવચનોના કાર્યક્રમ થતા હોય છે. તો એવો જ ભાવ શ્રી હરિરાયજીને વૈષ્ણવ પ્રત્યે હતો. અને જો વૈષ્ણવ આમાં જે મુખ્ય વાત છે કે એક ભગવદીઓનું કેટલું મહત્વ, એક સત્સંગનું કેટલું મહત્વ એ આપણે આમાં જોયું. અને બીજી વાત કે એક ભક્તિથી ભગવાન કેટલા બંધાઈ જાય કે અન્નપ્રસાદી પણ તમે એને લેવડાવી દો છતાં પ્રભુ એને આરોગી જાય. તમે માનશો નહીં વૈષ્ણવ, પણ આજે પણ નાથદ્વારામાં શ્રીનાથજી જે મંગલ ભોગનું દૂધ આરોગે છે એક ગ્વાડિયાઓનો જૂઠન ભોગ આરોગે છે. સાચી વાત કહું છું. ગ્વાડિયો એને ચખે છે અને પછી શ્રીનાથજીમાં એ આવે છે. એટલે કે વૈષ્ણવનું એક ભગવદીયનું કેટલું મહત્વ છે એ આપ બધા સમજો. અને એક શ્રી વલ્લભનું કેટલું મહત્વ છે આપ બધા સમજો. એટલે કહેવાયું ને કે તો એવી રીતે આ જે ડોકરી હતા એને હરજીવનદાસને અન્નપ્રસાદી ખીરનો ડબરો લેવડાવીને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત જાણ્યો છે.